જો એકવાર આવી રીતે રોટલો વઘારશો ને તો હોટલના ધક્કા ખાવાનું ભૂલી જશો. તો સૌથી પહેલાં આપણે છે ને રોટલાને લઈ લેવાનો, પછી એનો છે ને મસ્ત મજાનો ભૂકો કરી નાખવાનો, પછી એક નાનું એવું ટમેટું લઈ લેવાનું, એક નાની ડુંગળી લઈ લેવાની, પછી ટમેટાને ડુંગળીને છે ને મસ્ત મજાનું સુધારી લેવાનું. તો સૌથી પહેલાં છે ને ટમેટાને સુધારી લો, અને પછી છે ને નાની એવી ડુંગળી લઈ લેવાની, એના ફોતરા કાઢી અને પછી એને પણ નાના નાના કટકામાં સુધારી લેવાની. અને પછી છે ને થોડોક એવો, ચાલો પહેલાં હું ડુંગળીને સુધારી લઉં. અને પછી છે ને થોડોક એવો લીમડો લઈ લેવાનો, થોડીક ધાણાભાજી લઈ લેવાની, અને પછી મસ્ત મજાનું બધું છે ને પછી અહીંયા ગેસ ચાલુ કરી દેવાનું. અને પછી એક નાની એવી હલવાઈ લઈ લેવાની, અને પછી એમાં થોડુંક એટલે કે એક પાવરું છે ને તેલ નાખવાનું. અને પછી તેલ ગરમ થાય ને, તેલને છે ને હરખાઈ ગરમ થવા દેવાનું. પછી તેલ ગરમ થાય એટલે એમાં થોડીક એવી રાઈ નાખી દેવાની. આપણે છે ને જીરું નાખી શકીએ, પણ અમે છે ને જીરું નથી ખાતા, એટલે છે ને મેં ખાલી અહીંયા રાઈ નાખી છે. અને પછી રાઈ મસ્ત એવી ફૂટવા માંડે ને એટલે પછી આપણે છે ને ગેસ ધીમો કરી દેવાનો થોડીક વાર. પછી એમાં લીમડાના પાંદડા નાખી દેવાના, થોડાક જ, બહુ નહીં. અને પછી એમાં ડુંગળી નાખી દેવાની, પછી એમાં ટમેટું નાખી દેવાનું, અને પછી મસ્ત એવું મિક્સ કરી અને પછી એમાં ઉપરથી છે ને મીઠું નાખી દેવાનું, થોડુંક જ, જેટલી આપણામાં તાણ હોય ને એટલું. અને પછી એમાં થોડીક એવી હળદર નાખી દેવાની, અને પછી મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું. અને પછી એમાં થોડુંક એવું ધાણા જીરું પાવડર નાખવાનું, થોડુંક નાની એવી 2 ચમચી નાખવાની. અને પછી છે ને એમાં લાલ મરચું નાખવાનું, જેટલું તમે તીખું ખાતા હોય ને એટલું. મને તો બહુ તીખું ભાવે ને એટલે મેં તો 1 ચમચી ભરીને નાખ્યું હતું. અને પછી થોડુંક એમાં પાણી નાખી અને મસ્ત એવું બધું મિક્સ કરી દેવાનું. અને પછી મિક્સ થઈ જાય એટલે પછી ગેસ છે ને ફૂલ કરી અને થોડીક વાર એને મસ્ત એવું બધું મસાલા સળવા દેવાના. અને પછી એમાં ધાણાભાજી રાખી હતી ને થોડીક એવી, એને મસ્ત મજાની ધોઈ નાખવાની. અને ધોઈને પછી એને છે ને આમ જ નાખી દેવાની. આપણે બની જાય પછી પણ ઉપરથી પણ નાખી શકીએ, પણ મેં છે ને આમ જ નાખી દીધી હતી. અને પછી એમાં થોડુંક એવું પાણી નાખવાનું, થોડુંક, એટલે જો આ એક નાની વાટકી હતી ને એ મેં પાણી નાખ્યું હતું. અને પછી પાણીને ઉકળવા દેવાનું. પાણી ઉકળી જાય ને પછી એમાં છે ને આ રોટલાનો જે ભૂક્કો કરેલો હતો ને એ આપણે એમાં નાખી દેવાનો. પછી મેં આ રોટલાનો ભૂક્કો છે ને કરીને રાખ્યો હતો એ એમાં નાખી દીધો. અને પછી એને થોડીક વાર છે ને આવી રીતે ધીમે ધીમે છે ને હલાવવાનું, બહુ હલાવવાનું નહીં, બાકી પછી મજા ના આવે. એટલે થોડું ધીમે ધીમે હલાવવાનું. અને પછી નાનું એક લીંબુ હતું એને કટ કરી લેવાનું. અને પછી આપણે છે ને અડધું ફાડું પણ નાખી શકીએ, પણ નાનું લીંબુ હતું ને એટલે મેં છે ને આખું લીંબુ આમાં નાખી દીધું. પછી તમે જેવું ખાટું ખાતા હોય એ પ્રમાણે તમે લીંબુ નાખજો. અને પછી થોડીક વાર એને છે ને પાકવા દેવાનું. પછી મસ્ત મજાનું છે ને પાકી જાય. આમાં કંઈ એટલી બધી બહુ વાર ના લાગે. જો બની ગયું ને મસ્ત મજાનું. એટલે સવારમાં છે ને પછી આ રોટલો વઘારીને ખાવાની મજા જ આવે. તો પછી જાય ગરમ ગરમ મેં તો પછી ટેસ્ટ કર્યો ને તો ભાઈ મને તો બહુ મીઠું, એકદમ તીખું લાગ્યું. મને તો મજા આવી ગઈ.